ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અત્યાર સુધી જે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક ગોઠવણ દરમિયાન જે પ્રયોગની અંદર જે કંઈ પણ પેરામીટર્સ ચેન્જ કરવાના હતા અને જે કર્યા, બરાબર. આપણે સૌથી પહેલાં એની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ જોયું, જ્યારે કલેક્ટર પ્લેટને ધન સ્થિતિમાને રાખ્યું, પછી કલેક્ટર પ્લેટને ઋણ સ્થિતિમાને રાખ્યું. ત્યારબાદ આપણે આવૃત્તિને અચળ રાખીને તીવ્રતા બદલી. તો આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા બદલી તો આપણને ખબર પડી કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે કે જે ગતિ ઉર્જા સાથે સંબંધ ધરાવે છે એને આપાત પ્રકાશની તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી, બરાબર. ત્યારબાદ આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું તીવ્રતાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર શું અસર થાય છે તે પણ આપણે ભણ્યા કે ભાઈ તીવ્રતામાં વધે છે તો આપાત પ્રકાશની તીવ્રતા જો વધે છે તો નંબર ઓફ ફોટો ઇલેક્ટ્રોન્સ જે જનરેટ થાય છે એની સંખ્યા વધે છે અને પરિણામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ વધે છે. આટલે સુધી આપણે ભણ્યા. હવે આપણે બીજો જે છેલ્લો એક્સપેરિમેન્ટ છે કે જે છેલ્લું એનાલિસિસ છે એની ચર્ચા કરીએ છીએ કે આપાત વિકિરણની જે આવૃત્તિ છે એની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગો એવું કહે છે કે તમે તીવ્રતા જે છે એ અચળ રાખી, તમે તીવ્રતા જે છે એ અચળ રાખી. આની અંદર હવે તમને ખબર છે કે તીવ્રતા ધેટ ઇઝ આઈ, બરાબર. તમને ખબર છે કે તીવ્રતા અચળ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ચેન્જીસ થતો નથી, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ કેવો હોય? અચળ જ હોય. તો જુઓ, એમણે શું કર્યું કે ન્યૂવન ફ્રીક્વન્સી વાળો પ્રકાશ લીધો અને આઈ તીવ્રતા વાળો પ્રકાશ લીધો. તો સ્વાભાવિક છે કે એ તીવ્રતા એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કંઈક હશે. તો ન્યૂવન આવૃત્તિ વાળો પ્રકાશ જ્યારે આપાત કરીએ છીએ ને ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને V01 મળે છે. ત્યારબાદ આપણે ન્યુ2 આવૃત્તિ વાળો પ્રકાશ લીધો અને તીવ્રતા જે છે એઝ ઇટ ઇઝ રાખી, વેર ન્યુ2 જે છે ધેટ ઇઝ ગ્રેટર ધેન ન્યુ1 છે. એટલે આપણે શું કર્યું? આપાત પ્રકાશની આવૃત્તિમાં વધારો કર્યો પણ ઇન્ટેન્સિટી તીવ્રતા એઝ ઇટ ઇઝ અચળ રાખી છે. તો જેમ જેમ આપણે આવૃત્તિઓ વધારીએ છીએ, આવૃત્તિઓ બદલીએ છીએ, તો ન્યુ3 કર્યું, when ન્યુ3 that is again greater than ન્યુ2 and ન્યુ2 is also greater than ન્યુ1. તો જ્યારે તમે આવૃત્તિ વધારો છો ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. આ આલેખ શું દર્શાવે? આ આલેખ એ દર્શાવે છે કે આપાત વિકિરણની અચળ આવૃત્તિ માટે જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે, પરંતુ જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણને દરેક વખતે કેવો મળે છે? સરખો મળે છે. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આ ગ્રાફ છે અને અહીંયાથી લઈ લેવાનો, આ નહીં લેવાનો. એટલે દરેક ફ્રીક્વન્સી માટે આવૃત્તિ અચળ છે. જુદી જુદી દરેક ફ્રીક્વન્સી માટે આવૃત્તિ અચળ છે. એટલે આવૃત્તિ અચળ છે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ અચળ રહેશે. ક્લિયર? એનો મતલબ એ કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ને કાઇનેટિક એનર્જી સાથે સંબંધ છે. એટલે આપણે એવું લખી શકીએ છીએ અહીં આગળ કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, ઉર્જા એટલે કોણ? સ્ટોપિંગ પોટેન્શિયલ, બરાબર. ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે. એટલે ઊંચી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે મળે, બરાબર. એટલે એનો મતલબ શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? આનો મતલબ કે જેમ જેમ આપણે આવૃત્તિ વધારીએ ને જેમ જેમ આવૃત્તિ વધારશું ને એમ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે છે. અને ગતિ ઉર્જા વધશે તો ઇલેક્ટ્રોનને કલેક્ટર એ પર જતા અટકાવવા માટે આપણે એક્સપેરિમેન્ટ તમને ખબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આપણું જે કલેક્ટર એટલે કે જે આપણું એ સપાટી એ પ્લેટ હતી એ પ્લેટ ઋણ સ્થિતિમાં હતી, બરાબર. હવે જ્યારે આવૃત્તિ વધે છે તો ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે છે, એટલે કે એની કાઇનેટિક એનર્જી વધે છે. તો સ્વાભાવિક છે કે એને રોકવા માટે તમારે વધારે વોલ્ટેજ ઋણ સ્થિતિમાન તમારે વધારે જરૂર પડે, જેને આપણે પ્રતિપ્રવેગી, ઋણ સ્થિતિમાન એટલે પ્રતિપ્રવેગ સ્થિતિમાન, બરાબર. તો આ ખાસ યાદ રાખજો કે જેમ જેમ આવૃત્તિ તમારી વધશે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. આવૃત્તિ તમારી વધે છે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ અવશ્ય વધે છે, રાઈટ? એ અવશ્ય વધે છે. પરંતુ
આવૃત્તિ જેમ જેમ વધે છે તેમ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે છે અને પરિણામે એ ઇલેક્ટ્રોન્સને કલેક્ટર પ્લેટ એ પર જતા અટકાવવા માટે પ્રતિપ્રવેગક સ્થિતિમાનનું મૂલ્ય પણ તમારે વધારવું પડે, એટલા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. તો આ ગ્રાફ આપણને એ ઇન્ડિકેશન્સ આપી રહ્યું છે. ઓકે, ચાલો ત્યારબાદ બાજુમાં તમને એક બીજો ગ્રાફ દેખાય છે કે જે જુદી જુદી ધાતુ માટે, આ ગ્રાફ તમને એવું થાય કે શેના માટે છે, તો આ ગ્રાફ જે છે જુદી જુદી ધાતુ માટે આપાત વિકિરણની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દર્શાવે છે. બરાબર, એનો મતલબ શું છે કે આપણે છે ને સૌથી પહેલા જે ટાર્ગેટ ઉપર જે પ્રકાશ જે ફોટો સંવેદી સપાટી પર આપાત થાય છે ને એની જગ્યાએ આપણે હમણાં સપોઝ ધાતુ એ લીધી, રાઈટ. તો આ આલેખ શું ઇન્ડિકેટ કરે છે કે આ ધાતુ એ ઉપર તમે જ્યારે પ્રકાશ આપાત કરો છો અને એ પ્રકાશની આપાત પ્રકાશની આવૃત્તિ તમે વધારો છો તો એમાં જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલનો ગ્રાફ એવું ઇન્ડિકેટ કરે છે કે એ ગ્રાફ સુરેખ મળે છે. ધેટ મીન્સ કે આપાત વિકિરણની આવૃત્તિ તમે વધારશો તો સ્વાભાવિક રીતે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધે છે, રાઈટ. એટલે ધાતુ એ અને ધાતુ બી, આ ધાતુ બી છે, હવે એ જે ધાતુ ઉપર પ્રકાશ આપાત થાય છે એની જગ્યાએ આપણે બીજી ધાતુ મૂકી દીધી, તો એના માટે પણ આપણને આવૃત્તિ જુદી જુદી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીશું તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ રેખીય રીતે બદલાય છે. એટલે આના પરથી આપણે એક એવું કહી શકીએ છીએ કે આપેલ ફોટો સંવેદી સપાટી માટે, બરાબર, જેને આપણે ઉત્સર્જક સપાટી કહીએ છીએ, ફોટો સંવેદી સપાટી એટલે ઉત્સર્જક સપાટી કે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો આ સપાટી માટે આવૃત્તિ વધતા V0 સપ્રમાણમાં વધે છે. આ એક પહેલી લાક્ષણિકતા આપણને આ ગ્રાફ પરથી મળે. બીજી વસ્તુ બહુ જ અગત્યની, જોજો તમે, આ આપાત પ્રકાશની આવૃત્તિ તમે ન્યુ વધારશો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, પણ આ પ્રકાશની આવૃત્તિ, આ જે મૂલ્ય છે એ ન્યુ ઝીરો ફ્રીક્વન્સી છે. સી આ અક્ષ ઉપર તમે ફ્રીક્વન્સી લીધી છે, તો ધાતુ એ માટે ન્યુ ઝીરો એક એવી ફ્રીક્વન્સી છે કે એ ફ્રીક્વન્સી સ્ટોપિંગ પોટેન્શિયલ ઝીરો છે. તો જે આવૃત્તિએ આપેલ સપાટી માટે, બરાબર છે, એપી લખી દઉં છું, કે જે આવૃત્તિએ આપેલ સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળે તે આવૃત્તિને કટ ઓફ આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જુદા જુદા પદાર્થોની જુદી જુદી હોય. દાખલા તરીકે તમે ઝિંક લેશો, તાંબુ લેશો, સેલેનિયમ લેશો, બરાબર, તો આ બધાની અંદર ઝિંક અને તાંબા કરતા સેલેનિયમ જે છે વધારે સંવેદનશીલ છે. એટલે કે જુદા જુદા ફોટો સંવેદી પદાર્થો લેશો, દાખલા તરીકે અહીંયા ધાતુ એ ધાતુ બી લીધી છે, તો જુદા જુદા ફોટો સંવેદી પ્રકાશ લેશો તો એના માટે આપણે એવું કહી શકીએ છે કે જુદા જુદા સપાટીના દ્રવ્યો માટે એ પ્રકાશ જે છે એ જુદો જુદો રિસ્પોન્સ આપે છે, જુદો જુદો પ્રતિભાવ આપે છે. દાખલા તરીકે આપણે આ ધાતુ એ લીધી છે તો એવું બની શકે કે આ ધાતુ જે છે એ ધાતુ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માટે આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરે છે, પરંતુ દ્રશ્ય વિભાગ માટે એ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન નથી કરતું, એવું પણ બનશે. બરાબર, તો સમજો કે જે તે ધાતુ માટે એક એવી ચોક્કસ કટ ઓફ આવૃત્તિ હોય કે આપાત પ્રકાશનું મૂલ્ય જે છે એની આવૃત્તિ જે છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે જ હોય. એટલે બહુ જ અગત્યનું કન્ક્લુઝન છે. એટલે હું આનો કલર પણ બદલીને લખું છું કારણ કે બહુ જ અગત્યની છે આ વસ્તુ. યાદ રાખજો, આ શું ઇન્ડિકેટ કરે છે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા છે એ આપાત વિકિરણની જે આવૃત્તિ છે એની સાથે રેખીય રીતે બદલાય છે. કારણ કે મેં તમને કહ્યું કે V0 સપ્રમાણમાં બદલાય, તો V0 નું ઇક્વેશન આપણે ભણ્યા કે ભાઈ E V0 છે ધેટ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી છે મહત્તમ.
તો ફોટો સંવેદી સપાટી માટે આવૃત્તિ વધતા V0 વધશે તો ગતિ ઉર્જા પણ વધવાની છે, બરાબર, ક્લિયર. પણ તીવ્રતા અચળ છે. અને બીજું બહુ જ અગત્યનું કે જો આપાત પ્રકાશની આવૃત્તિ એ ન્યુ ઝીરો આ કન્ડિશન્સને ફોલો કરતા હોય, એટલે કે આ આવૃત્તિ ન્યુ એ ન્યુ ઝીરો કરતા ઓછી હોય પરંતુ તીવ્રતા ગમે તેટલી વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે નહીં, બરાબર. એટલે ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જિત થવા માટે તમારે એના ઉપર એ ધાતુની સપાટીની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ વાળો પ્રકાશ એના ઉપર તમે આપાત કરશો તો ને તો જ એ જે છે એ સપાટી પોતાનામાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરશે, બરાબર. અને સિમ્પલ દાખલા તરીકે બહુ એક સરસ ઉદાહરણ તમને આપ્યું છે કે ભાઈ તાંબુ છે, કોપર એ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માટે સંવેદનશીલ છે, પરંતુ દ્રશ્ય પ્રકાશ માટે નથી. દ્રશ્ય પ્રકાશ એટલે એના ઉપર લાલ કે લીલો કે કોઈ પણ રંગ તમે આપાત કરશો, દ્રશ્ય પ્રકાશ એટલે લાલ કે લીલો કે આવો કોઈ પણ રંગનો પ્રકાશ આપાત કરશો તો એ સંવેદનશીલ નથી. એનો મતલબ એ કે તમે કોપર આ જે ઉત્સર્જક પ્લેટ છે એની પર તમે તાંબાનું લેયર ચડાવી દીધું, હવે એના ઉપર તમે દ્રશ્ય પ્રકાશ આપાત કરો, લાલ કે લીલા કલરની લાઇટ આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. કેમ? કારણ કે એ જે આવૃત્તિ છે એ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી છે. ધેટ મીન્સ કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જે છે એની આવૃત્તિ દ્રશ્ય પ્રકાશ કરતા વધારે છે. એટલે તાંબુ જે છે એ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ નથી. એનો મતલબ શું? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતું નથી. ક્લિયર થાય છે? તો આ વસ્તુ તમારે આની અંદરથી ખાસ સમજવાનું છે. અને હવે આપણે જોવા જઈ રહ્યા છે છેલ્લે કે આ બધા જ જેટલા પણ એક્સપેરિમેન્ટ થયા એની અંદર ફોટો ઇલેક્ટ્રિક જે ઉત્સર્જનની ઘટના છે એની જે પ્રાયોગિક લાક્ષણિકતાઓ જે મળી આપણને, આ બધા અત્યાર સુધીમાં જે છેલ્લા આપણે પ્રેક્ટિકલ એનાલિસિસ કર્યા, આપણે યાદ કરો હું વાત કરી રહ્યો છું કે પ્રાયોગિક ગોઠવણ પછી આપણે જેટલા પણ વિડીયો મૂક્યા કે જેની અંદર જે પેરામીટર કયા પેરામીટર ચેન્જ કરવાથી કયું પેરામીટર બદલાય છે, બરાબર, કે આવૃત્તિ કે તીવ્રતા કે આ બધી વસ્તુ ચેન્જ કરીએ છીએ, સ્ટોપિંગ પોટેન્શિયલ ચેન્જ કરીએ છીએ, બાહ્ય સપ્લાય વોલ્ટેજ જે બેટરી કનેક્ટ કરીએ છીએ એનો વોલ્ટેજ ચેન્જ કરીએ છીએ, તો એનાથી શું ચેન્જીસ આવ્યો, તો આ બધા પ્રયોગોનું છેલ્લે આપણે કન્ક્લુઝન જોઈએ છે જેને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની પ્રાયોગિક લાક્ષણિકતાઓ, બરાબર. તો આપણે એ જોઈએ છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એટલે કે જે પ્રયોગ કર્યો એ પ્રયોગના જેટલા પણ પરિણામો છે બધા જ પરિણામોની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છે, રાઈટ. તો સૌથી પહેલી લાક્ષણિકતા, આ પ્રયોગની અંદરથી આપણે સૌથી પહેલા એ વસ્તુ ભણ્યા કે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે આવું લખી શકીએ છીએ કે આપેલ સપાટી માટે અને આપાત વિકિરણની અચળ આવૃત્તિ માટે, એટલે કે આવૃત્તિ પણ અચળ છે અને સપાટી પણ કોન્સ્ટન્ટ જે છે તેની તે જ છે. આ સપાટી માટે યાદ કરો આવૃત્તિ અચળ હોય તો ફોટો ઇલેક્ટ્રિક જે પ્રવાહ છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની
તીવ્રતાના, બોલો શેના ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શેના પર ડિપેન્ડન્ટ છે? પહેલો વિડીયો આપણો, બરાબર છે. પહેલો વિડીયો મીન્સ પ્રયોગોનો પહેલો વિડીયો. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ બીજી લાક્ષણિકતા, બહુ જ અગત્યની. આપાત પ્રકાશ જે છે એ પ્રકાશ તમે અને આવૃત્તિ તમે અચળ રાખશો તો સંતૃપ્ત પ્રવાહ એટલે કે સેચ્યુરેશન કરંટ તમને યાદ આવતું હોય તો એ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં બદલાય, પરંતુ એ સ્ટોપિંગ પોટેન્શિયલથી કેવું મળતું હતું આપણને? સ્વતંત્ર મળતું હતું. બરાબર. એટલે પાછો તમને હું એ યાદ કરાવી દઉં મુદ્દો તમારો, કે એમાં મેઇન વસ્તુ એ છે, શું ભણ્યા આપણે, કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ આ જ મુદ્દો એને થોડુંક ચેન્જ કરીને લખીએ છે. બરાબર. આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ જે છે એ વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ તીવ્રતાથી કેવું હોય છે? સ્વતંત્ર છે. બરાબર. તો હવે આપણે એ મુદ્દો લખી લઈએ કે સંતૃપ્ત પ્રવાહ આપણને ક્યારે મળતો હતો? યાદ રાખજો, કલેક્ટર પ્લેટને ધન સ્થિતિમાં રાખતા હતા ત્યારે નોટ ડાઉન બધું કરેલું છે વિડીયોની અંદર તમે લોકોએ, રાઈટ? તો નોટ ફરી એકવાર ફેરવી લેજો. સંતૃપ્ત પ્રવાહ આપણને ક્યારે મળતો હતો? સંતૃપ્ત પ્રવાહ આપણને કલેક્ટર પ્લેટ ધન સ્થિતિમાં રાખીએ ત્યારે મળતો હતો. અને જે ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થતા હતા એ ઇલેક્ટ્રોન્સ જે છે એ બધા જ ઇલેક્ટ્રોન્સ જ્યારે પ્લેટ એ પર પહોંચી જતા હતા પછી પણ જો તમે સ્થિતિમાનનું મૂલ્ય વધારતા હતા ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નહોતો. એટલે સંતૃપ્ત પ્રવાહ જે છે એ આપાત પ્રકાશ ની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ તીવ્રતાથી સ્વતંત્ર છે. હમણાં જ આપણે ભણ્યા કે ગમે તેટલી આવૃત્તિ તીવ્રતા ગમે તેટલી તીવ્રતા અચળ હોય તો આવૃત્તિ બદલાશે તો જ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે. તીવ્રતા બદલાવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી, રાઈટ? અને ત્રીજું બહુ જ અગત્યનું, કે આપેલ સપાટી માટે આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય, જેને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર. આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય અને એને આપણે કહીશું થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ ઝીરો. તો આપાત પ્રકાશની આપેલ સપાટી માટે આપાત પ્રકાશની ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય કે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો જેને થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો અહીંયા આપણે કૌંસ નથી લખતા, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ ઝીરો કહેવામાં આવે છે. તો આપણે એવું લખી શકીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ એ ન્યુ ઝીરો કરતા વધુ જ હોવી જોઈએ. બરાબર. ટૂંકમાં હું ખાલી તમને એટલું લખી આપું કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવવા માટે ન્યુ ઇઝ ગ્રેટર દેન ન્યુ ઝીરો નું પાલન થવું જોઈએ. આ યાદ રાખો.
બરાબર, ટૂંકમાં આટલું તમારે યાદ રાખવાનું. આ મુદ્દો જે છે એ આ જ કહેવા માંગે છે. ઓકે, અને ચોથી બહુ જ અગત્યની ને છેલ્લી લાક્ષણિકતા આપણને જે મળી તે, હા, એક વસ્તુ આ બી યાદ રાખજો કે થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે અથવા તો મહત્તમ ગતિ ઉર્જા જે છે એ મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ ઉપર આધારિત છે. બરાબર છે, એટલે આપણે એ પણ અહીંયા લખી દઈએ છીએ. ચાલો, ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ ઉપર આધારિત છે. ઓકે, અને બહુ જ અગત્યની ને છેલ્લી લાક્ષણિકતા તમારી યાદ રાખજો આ પ્રયોગ ઉપરથી. આ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે પ્રકાશ જેવો આપાત થાય છે ને 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં જ આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું શરૂ થઈ જાય છે. ક્લિયર થાય છે? એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર એ તાત્ક્ષણિક ઘટના છે. બરાબર, તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ જો આવૃત્તિ ન્યુ એ ν0 કરતા વધારે હોય તો 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. આ બહુ જ અગત્યની લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે. બરાબર, તો તમને 2 માર્ક 3 માર્કમાં કે એમાં ક્વેશ્ચન તમને પૂછાય કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક લાક્ષણિકતાઓ એટલે પ્રયોગોનું કન્ક્લુઝન. બરાબર, આ પ્રયોગોના કન્ક્લુઝન દરેક વિડીયોમાં ઓલરેડી તમે લખી જ લીધા છે, પણ આ મેં છેલ્લે તમને સમરાઇઝ કરી આપ્યા, એક સાથે લખી આપ્યા. બરાબર, તો સૌથી અગત્યની બાબતો આની અંદર એ જ છે, આટલું જ યાદ રાખવાનું છે કે આપેલ સપાટી માટે આપાત વિકિરણની આવૃત્તિ જો તમે અચળ રાખશો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર, જો આ બધી જ વસ્તુ તમે ભણી ગયા છો ને એને હું ફરી તમને અહીંયા રિવાઇઝ કરી આપું છું. આપણો આ પહેલો ગ્રાફ એટલે શું છે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે ગ્રાફ વિડીયોમાં આ સૌથી પહેલો વિડીયો જોયો તો જ્યારે પ્રાયોગિક પરિણામમાં, ત્યારે એ વસ્તુ આપણી આ રહી. બરાબર, પછી બીજું જે તમને આપ્યું છે, મેં તમને એવું કહ્યું હતું કે તમે ધન સ્થિતિમાને રાખશો અને ધન સ્થિતિમાને સપ્લાય વોલ્ટે તમે 2, 3, 4 વોલ્ટ વધારશો તો ધારો કે 4 વોલ્ટે આપણને બધા જ ઇલેક્ટ્રોન આ પ્લેટ પર પહોંચે છે. પછી તમે 5, 6 કે 7 વોલ્ટેજ વધારશો છતાં પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ચેન્જીસ નથી આવતો. એનો મતલબ શું કે ફોટો ઇલેક્ટ્રિક આ સંતૃપ્ત વિદ્યુત પ્રવાહ થઈ ગયો, સંતૃપ્ત ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ થઈ ગયો, સેચ્યુરેશન આવી ગયું. હવે તો આ વોલ્ટેજ પછીના કોઈ પણ વોલ્ટેજે તમારો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ મૂલ્યમાં કોઈ ચેન્જીસ નહીં આવે. રાઈટ, પછી ઋણ સ્થિતિમાન છે, દેટ ઇઝ કે તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ આવી ગયું. અને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એનો ગ્રાફ આપણે જોઈ લીધો, તો એનો મુદ્દો આપણો આ આવશે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી સ્વતંત્ર છે. બરાબર, એટલે તીવ્રતા તમે જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ તમે આપાત કર્યો, તમે જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કર્યો પણ આવૃત્તિ અચળ હતી, તો આવૃત્તિ અચળ રાખીને જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કર્યો તો પણ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કેવો છે? અચળ જ મળે છે, બદલાતો નથી. રાઈટ, એટલે તીવ્રતા બદલીએ છે તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી. ને સ્ટોપિંગ પોટેન્શિયલ ના બદલાય તો યાદ રાખજો કાઇનેટિક એનર્જી પણ ના બદલાય. કેમ? કારણ કે EV0 ઇઝ ઇક્વલ ટુ હાફ mv² મેક્સ આપણું કે મેક્સ છે. બરાબર, ચાલો, અને જે છેલ્લે આપણે આજે જોયો જે ગ્રાફ, એ ગ્રાફ તમારો ત્રીજો જે ગ્રાફ હતો એ ગ્રાફ આ રહ્યો. ઓકે, એટલે આ જે તમારી લાક્ષણિકતા છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્સર્જિત થવા માટે ν ઇઝ ગ્રેટર ધેન ν0 નું પાલન થવું જોઈએ, તો એ આપણે આજે જે ભણ્યા હમણાં આ વિડીયોમાં તે આ છે. ઓકે, તો આ બધી લાક્ષણિકતાઓ તમારી
ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો છે. એટલે તમે આને પ્રાયોગિક પરિણામો પણ કહી શકશો, રાઈટ. લાક્ષણિકતાઓની જગ્યાએ તમે આને પ્રાયોગિક પરિણામો અથવા તો એનો નિષ્કર્ષ અથવા એના તારણો વોટેવર કંઈ પણ કહી શકશો. એ તમારું આ છે. ઓકે, તો લખી લેજો આ બધી વસ્તુ અને વ્યવસ્થિત એક વખત 1 કે 2 વાર બધા જ વિડીયો જોઈ લેજો. જુદા જુદા નાના નાના 2-2 માર્કના ક્વેશ્ચન્સ ઘણા બધા આની અંદર પ્રાયોગિક પરિણામોમાં બને છે, જે હમણાં આપણે ડિસ્કસ કર્યા તે. ઓકે, સો સ્ટે સેફ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.